નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। દેવાના ખપ્પરમાં હોમાવા જેવી સ્થિતિ। જી હા, તમારા માથે અંદાજિત સરેરાશ જો ગણવા જઈએ તો 5 લાખ રૂપિયાનું દેવું છે। અત્યારે દેશમાં દરેક વ્યક્તિ પ્રતિ સરેરાશ દેવાની રકમ એ હેઠળ છે। ભારતમાં દરેક વ્યક્તિ પર સરેરાશ 4.8 લાખ રૂપિયાનું દેવું છે। માર્ચ 2023માં આ રકમ 3.9 લાખ રૂપિયા હતી, જે છેલ્લા 2 વર્ષમાં તેમાં અંદાજે 23% જેટલો વધારો થયો છે। એટલે કે દરેક ભારતીયનું સરેરાશ દેવું 90,000 રૂપિયા વધ્યું છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ જૂન 2025ના નાણાકીય સ્થિરતા અહેવાલમાં આ જાણકારી આપી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે, દેવામાં સતત વધારો થઈ રહ્યો છે, તેનો અર્થ શું થાય છે? સતત વધતા દેવાની રકમ પાછળના કારણો શું છે અને કયા કારણોસર દેશની સરકાર પર દેવું વધતું જઈ રહ્યું છે? તેની અસર સામાન્ય વ્યક્તિ પર, આપના પર શું થઈ રહી છે? આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું સીધો સંવાદમાં। તો આ જ મુદ્દા પર ચર્ચા કરીશું। આપણી સાથે હાલ ગેસ્ટ જોડાયા છે અશ્વિનભાઈ બેંકર, ભાજપ નેતા છે, અને થોડાક સમયમાં કોંગ્રેસ નેતા, આર્થિક વિશ્લેષક પણ જોડાશે આપણી સાથે। અશ્વિનભાઈ, જે આ રિપોર્ટ સામે આવ્યો છે, સરેરાશ અંદાજિત હાલની જે પરિસ્થિતિ 4.8 લાખ રૂપિયાનું દેવું, છેલ્લા પાછલા 2 વર્ષોમાં અંદાજિત 90,000 સુધીનું દેવાની રકમ છે તે વધી છે। શું કહેશો? પહેલા તો આ રિપોર્ટને કઈ રીતે જોઈ રહ્યા છો? વિકાસના કામો થાય છે, પરંતુ સાથે સાથે ક્યાંક આ પ્રકારનું દેવું વધતું જઈ રહ્યું છે। સામાન્ય વ્યક્તિ પણ એક આ આંકડો સાંભળીને ક્યાંક ચિંતા કરી બેસે। કુંજભાઈ, ભારતને આ જે દેવું વધી રહ્યું છે એના નાગરિકોને કોઈ જ પ્રકારની ચિંતા કરવાનું કારણ નથી। કારણ કે હવે અત્યારે જે દેવું વધી રહ્યું છે એ આપણું દેવું કરવાની જે પર્સન્ટેજ હોય છે 24%, આપણા ટોટલ ઇકોનોમીના 24%થી વધારે દેવું ના થવું જોઈએ કોઈ પણ દેશ માટે, એનાથી આપણે ખૂબ નીચે છીએ। એટલે એકદમ દેવાના ભારણ હેઠળ આવી જઈએ છીએ અને આપણો દેશ દેવામાં ડૂબી જશે એવી પરિસ્થિતિ નથી। હવે એક પરિસ્થિતિ એવી સારી થઈ રહી છે આરબીઆઈના આંકડા પ્રમાણે કે અત્યારે જે લોન લેવાવાળા છે એ લોકોની લાયકાત, એ લોકોનો રેપો ઇન્ડેક્સ એટલો સરસ છે કે એ લોકો રીપેમેન્ટ કરી શકે છે। એટલે બેંકોમાં એનપીએ ઘણું ઓછું થયું છે અને એટલા માટે બેંકો એમના એ બધા પેરામીટર જોઈને તેમને લોન આપે છે। અને જે લોનની લેવાની વધારે વૃત્તિ, કારણ કે બેંકો પણ સરળતાથી લોન આપે છે, ઘણા ડેબિટ કાર્ડ અને વગેરે ઘણા બધા કાર્ડના માધ્યમથી લોકો આ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે છે અને ભરી પણ દે છે। અને એના કારણે જે 2015માં આપણે 3.5% જેવું એટલે કે એ આપણા દેવું હતું લાખ, એ અત્યારે 4.90ની આસપાસમાં થયું છે। અત્યારે જે રીતે ભારત ગ્રો કરી રહ્યું છે એના આંકડા વિચારવા જેવા છે। 2015ની અંદર ભારતની ઇકોનોમી 3.5ની આસપાસ, એટલે કે બિલિયન 8 કે 9 જેટલી થઈ ગઈ છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારત 105% ગ્રોથ કરી ગયું છે। તે વખતે જે હતું 2.4%, એનાથી 4.3થી ઉપર આપણે જતા રહ્યા છીએ। આપણે ચોથી ઇકોનોમી તરફ જઈ રહ્યા છીએ। આ જ આંકડા જો અમેરિકાના જોઈએ તો 66%ના ગ્રોથ સાથે આગળ વધી રહ્યું છે 2015ની તુલનામાં। જર્મની પણ એ જ રીતે 37%ના ગ્રોથથી હોય છે। જાપાન 0.0ના ગ્રોથથી આગળ વધે છે। જાપાનની ઇકોનોમી આપણે ઇકોનોમીની આસપાસમાં છે, પરંતુ ભારત એ વિકાસની, એ ઇકોનોમીની, એ અર્થવ્યવસ્થાની મોટી હરણફાળ કરી રહ્યું છે। અને ઘણીવાર કોઈને એવું લાગે કે કેવી રીતે, તો હું તો સિમ્પલ ગુજરાતની વાત કરું કે ગુજરાતના એક પોર્ટ્સને તમે જોઈ લો, બંદરો ઉપર જે પહેલા વેપાર હતો એની જગ્યાએ આજે કેટલા કન્ટેનર બંદરોમાં આવે છે અને જાય છે। તો એક શિપ આવે તો 2000 જેટલા કન્ટેનર આવતા હોય
એકના મિનિમમ 2 કરોડ કહીએ તોય 4,000 કરોડનો વેપાર 2 કલાકમાં ગુજરાતમાં ટ્રક પર આવે છે અને બીજા દિવસે એનો વેપાર થાય છે. એવા તો એક પોર્ટમાં 10 થી 15,000 કન્ટેનર્સ આવે છે અને એટલા જ જાય છે. મારો કહેવાનો મતલબ આ વિઝન આ લોકો જોઈ શકે છે, એટલે આ ફેક આંકડા નથી. જી. અને એ રીતે ઇકોનોમી વધી રહી છે અને આપણા માટે આશાસ્પદ છે. લોન લેવાની આપણી કેપેસિટી વધી છે તો ભરવાની પણ કેપેસિટી વધી છે. જી કુંજભાઈ. અશ્વિનભાઈ, સરળ શબ્દોમાં આપણે સમજાવવા જઈએ, કેમ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય તેની વિચારસરણી એ હોય કે મારું શું, મને શું ફાયદો. કેમ કે આ રિપોર્ટ સામે આવ્યો, ઠીક છે, વિપક્ષ કઈ રીતે જોવે છે, વિપક્ષ તરફથી પણ એવા નિવેદનો સામે આવ્યા, વિપક્ષ નેતા પણ જોડાશે, તેમની પાસેથી પણ જવાબ લઈશું. પરંતુ વાસ્તવિકતા શું, આપણે સરળ રીતે જો કદાચ સમજાવવાનો પ્રયાસ કરીએ કે શું ખરેખર એ વિકાસ કામો થઈ રહ્યા છે, આપણી અર્થવ્યવસ્થા ગ્રો કરી રહી છે, એટલા માટે આ આંકડો વધી રહ્યો છે, શું એવું રીઝન શું છે કે તેને કારણે આ દેવાની રકમ છે તે પણ વધી છે. પરિસ્થિતિ નો ડાઉટ પાછલા વર્ષોમાં કંઈક અલગ હતી, અત્યારની પરિસ્થિતિ કંઈક અલગ છે, પરંતુ સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કરીએ તો કઈ રીતે મૂલવશો આપ? કુંજભાઈ, સરળ શબ્દોમાં આપણે ડે ટુ ડે મધ્યમ વર્ગના કાર્યોની વાત કરીએ તો આજે એક મધ્યમ વર્ગ પોતાનું મકાન લેવા માટે સરળતાથી લોન પ્રાપ્ત કરે છે, કારણ કે હપ્તા ભરી શકે છે. આપ જોઈ શકશો અત્યારે મહિલાઓના નામે ઘણી સરકારી યોજનાઓ આવે છે તો એની અંદર જે ફોર્મ ફિલઅપ થાય છે લાખોની સંખ્યામાં થાય છે અને પછી ડ્રો સાથે થાય છે. તો એ એમની કેપેસિટી છે અને ઘરનું ઘર બનાવી શકે છે. એ જ રીતે ધંધા રોજગારની અંદર નાના નાના ધંધા રોજગારમાં સરકારશ્રીની જે મોટી યોજનાઓ જે જાહેર થઈ છે, મુદ્રા બેંકની લોનના આધારે કે વેન્ચર કેપિટલ હોય કે પછી એમને જે સબસિડીઝ છે અથવા એમને જે પ્રોત્સાહન મળી રહ્યું છે, એના કારણે ધંધા રોજગારમાં પણ લોકો થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરીને લોન લઈ રહ્યા છે. અને લોન લઈને વેપારની એક તકો હોવાના કારણે, કારણ કે હવે ગ્રોથ જબરજસ્ત થઈ રહ્યો છે અને ગ્રોથ થવાના કારણે નાનો નાનો વેપારી પણ લોનના આધારે પોતાનો વ્યવસાય વિકસાવી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે. એ જ રીતે ચોક્કસથી નાના નાના જે વ્યક્તિઓ છે, ગરીબ મધ્યમ વર્ગના લોકો છે, એને એ ધંધા રોજગાર વધે છે, એમાં રોજગારી પણ મળે છે. તો એવી રોજગારીના કારણે પણ એક સારું ચિત્ર ભારતમાં ઉપસ્થિત થયું છે અને ગ્રોથ થવાથી ટેક્સીસમાં પણ ફાયદો થાય છે, જીએસટી વધે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આપણી આવક વધતી હોય છે. તો આ રીતે સરકારી તિજોરી પણ ભરાય છે. હા, ચોક્કસથી એ બધા નાણાંનો સદુપયોગ કરી અને લોકોને વિઝન તરફ લોકોને દેખાય. આજે આવડા મોટા વિકાસ કાર્યો થાય છે એ સૌ જોઈ રહ્યા છે અને તેમ છતાંય ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગને એવું લાગે કે ભાઈ અમારું શું. ત્યાં સરકારની મોટી યોજનાઓ પણ કામ કરી રહી છે, જે પીએમજેવાય મેડિકલ ફેસિલિટીઝની વાત હોય કે પછી અન્નની યોજનાની વાત હોય. તો આ રીતે સરકાર સૌનો સાથ લઈ સૌનો વિકાસ કરવાની કોશિશ કરે છે. પણ એક વાત ચોક્કસ છે, ભારત આર્થિક ઇકોનોમીમાં આગળ વધી રહ્યું છે. આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ રહ્યા છે. નિદતભાઈ છે તે આપણી સાથે જોડાશે. નિદતભાઈ બારોટ કોંગ્રેસ નેતા છે અને હિરેનભાઈ રાવલ આર્થિક વિશ્લેષક છે. વાત કરીએ, લાગે છે ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે. અશ્વિનભાઈ, વાત ઘણી એવી છે, વિપક્ષ તરફથી ઘણા એવા મુદ્દા મત તેમનો સાંભળીશું, પરંતુ તેમનું કહેવું એવું છે કે ખાનગીકરણ થવાને લઈને અનેક એવા સેક્ટરો છે, નાના નાના ઉદ્યોગો, તેને ક્યાંક એવું નુકસાન પહોંચી રહ્યું છે, પ્રોબ્લેમેટિક થઈ રહ્યું છે. રોજગારીની વાત કરી, ઘણા એવા મુદ્દાઓને લઈને વાત કરી કે મિનિમમ એવરેજ સેલરાઇઝ પર્સન હોય છે તેમને ક્યાંક આ ખૂબ જ નડશે, મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. ઘણા એવા મુદ્દાઓને લઈને પણ વાત કરી છે, તેને લઈને શું કહેશો? કુંજભાઈ, મોંઘવારીનો એક આપણને દોર દેખાય છે, પરંતુ એ ફુગાવો નથી. ફુગાવો થાય છે ત્યારે એને કંટ્રોલ કરવો અઘરો હોય છે. ચોક્કસથી અમુક વસ્તુઓ એ પરિસ્થિતિ અનુસાર મોંઘી થતી હોય છે, પણ જ્યારે મોંઘી થાય ત્યારે એન્ડ યુઝર જે લેવા વાળો છે અને જે પ્રોડક્શન કરે છે, પ્રોડક્શન કરતાને પણ ખેડૂતને પણ એનો સક્ષમ ભાવ મળે છે. હમણાં ડુંગળીની વાત કરી, સરકારે ડુંગળીની અંદર જે સમસ્યાઓ આવી અને લોકોને
બહુ ઓછા ભાવે ડુંગળી વેચવી પડી ત્યારે સરકારે એમને ક્વિન્ટલે 200 રૂપિયાનો લાભ આપી અને 10 રૂપિયા જેવો એમને કિલોએ વધારી આપ્યા. તો એ 2-3 રૂપિયાની ડુંગળી 10 રૂપિયામાં આવી બજારમાં આવશે તો 15-20 રૂપિયા થશે. તો 15-20 રૂપિયાની ડુંગળી જે છે આપણે એમ કે 5 રૂપિયામાં મળે તો એ શક્ય નથી, કારણ કે આપણે ખેડૂતને પણ લાભ અપાવવો છે. તો આ રીતે મોંઘવારીને જો તુલના કરીએ તો નીચેના વ્યક્તિને એનો લાભ થઈ રહ્યો છે. સૌની ચિંતા કરીને આપણે કામ કરવાનું હોય છે, પરંતુ ફુગાવો નથી થતો. એના કારણે આપણી આ ઇકોનોમી સસ્ટેનેબલ થઈ રહી છે, આગળ વધી રહી છે અને આવતા દિવસોમાં ખૂબ સારા પરિણામ જોવા મળશે. હિરેનભાઈ આર્થિક વિશ્લેષક છે. હિરેનભાઈ, આપનો મત જાણવો છે. સતત દર વ્યક્તિ દીઠ જે દેવાની રકમ વધી રહી છે, શું ખરેખર ચિંતાજનક કહી શકાય? સરળ શબ્દોમાં આપણે દર્શક મિત્રોને સમજાવવાનો પ્રયાસ કરીએ. સામાન્ય વ્યક્તિ છે, મધ્યમ વર્ગ છે, આમાં મારું શું? તેમને કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ આમાં કેટલી? તેમને સમજાવવું હોય તો કઈ રીતે જણાવશો આપ? આમાં આપણે જોઈએ અત્યારની પરિસ્થિતિ જે છે, અત્યારની પરિસ્થિતિની અંદર તમે બે રીતે આને મૂલવી શકો. એક, વ્યક્તિગત રીતે દેવું વધે છે એના કારણો જુદા છે, અને દેશના લેવલે જોઈએ કે જે વધારો થાય છે દેવામાં તો એ જુદા છે. સામાજિક કારણો તમે જોવા જાવ તો સામાજિક કારણોમાં તમે એવું કહી શકાય કે અત્યારે જે ખર્ચ કરવા વાળો વર્ગ છે, જેના માટે અત્યારે જે શબ્દ વપરાય છે જેનઝી, કે જે નવી પેઢી છે એ જે ખર્ચ કરે છે એ વર્તમાનને ધ્યાનમાં લઈને ખર્ચ કરે છે. જેના કારણે આપ જોઈ શકશો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જે છે એ વધ્યો છે. પહેલાની સરખામણીમાં બેંકો પાસેથી જે આપણને નાણું મળતું હતું એના કરતા બહુ સરળતાથી મળી શકે છે, કારણ કે બેંકો પાસે નાણાં છે. સામે બીજી વસ્તુ એ છે કે દેખાદેખીની જે અસર છે એના કારણે જે ખર્ચ છે ક્રેડિટ કાર્ડ માંથી ખર્ચ થાય છે એ કમ્પેરેટિવલી એની સરખામણીએ વધ્યો છે. સામે એવું કહી શકાય કે લોકો અત્યારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે એવું એને લાગે છે, એટલે મકાન જે છે એ બધાને લેવું છે અને મકાનના ભાવમાં પણ વધારો થયો. હિરેનભાઈ, દેશના દ્રષ્ટિકોણથી આપણે આરબીઆઈ નો જે રિપોર્ટ આજે સામે આવ્યો છે, 2023માં 3.9 લાખ રૂપિયા પર વ્યક્તિ દેવાની રકમ હતી અને અત્યારની જૂન 2025માં જે રિપોર્ટ આવ્યો તેમાં 23% વધારો, બીજું 90,000 વધ્યું છે. એટલે કે અંદાજિત આ રકમ છે 5 લાખની આસપાસ પહોંચી જાય છે. ભારતના કુલ પ્રતિ વ્યક્તિ દીઠ આ સંખ્યાની રકમ છે દેવાની રકમ. અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો શું આ ચિંતા કરવા લાયક ખરું? જો તમે દેશના રેફરન્સમાં વાત કરો તો દેશના રેફરન્સમાં દેવું વધવાના કારણો ઘણા બધા છે. વિકાસશીલ દેશ હોય તો એ વિકાસશીલ દેશ, આપણો જે મધ્યમ વર્ગ છે એના રેફરન્સમાં તમે વાત કરો તો મધ્યમ વર્ગ હંમેશા એવું વિચારે કે મારી પાસે આટલી વસ્તુઓ હોવી જોઈએ. એમ જ્યારે વિકાસશીલ દેશની વાત કરશું તો વિકાસશીલ દેશ માટે હંમેશા ખર્ચ કરવો જરૂરી બને છે, કારણ કે દેશ છે વિકાસની ગતિમાં આગળ વધે છે એટલા માટે. હવે જો દેવાની વાત કરીએ તો ઘણા બધા કારણો એવા છે કે ભારતનું દેવું વધે છે. એમાં મેઇન કારણ એક એવું કહી શકાય કે છેલ્લા તમે અમુક સમયમાં જુઓ તો કોરોના દરમિયાન સરકારે જે ખર્ચ કરવો પડ્યો છે એ ખર્ચ પણ રીપે કરવાનો છે. સામે બીજી વસ્તુ એવી પણ છે કે માળખાગત સુવિધાઓમાં સતત વધારો થાય છે. તો માળખાગત સુવિધાઓમાં વધારો થાય છે તો એના કારણે પણ દેવું છે એ વધશે. અને સામે ત્રીજી વસ્તુ તમે જોવા જાવ તો સરકાર પાસે જે ટેક્સ બેઝ છે, જે લોકો વસ્તી છે એમાંથી જેટલા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે એનું પ્રમાણ ઓછું છે, તો એ સરખામણીએ સ્વાભાવિક છે કે જે દેશ છે એના દેવામાં વધારો થશે. હવે વાત તમે જે મધ્યમ વર્ગની કરો છો કે ભાઈ ચિંતા જેવું છે કે કેમ, તો ઓવરઓલ તમે જોશો તો જે ફૂડ પ્રોડક્ટ્સ છે એના ભાવમાં જે કંઈ પણ વધારો થયો છે એની કમ્પેરિઝનમાં જે દેવું વધ્યું છે કમ્પેરેટિવલી ઘણું બધું વધારે છે. સ્વાભાવિક છે કે જે રોજબરોજની જે વસ્તુઓ છે એની પાછળ જે ખર્ચ થાય છે એમાં વધારો થયો છે, તો સામે લોકોની આવકમાં પણ વધારો થયો છે. તો એ રીઝનથી એવું નથી લાગતું કે સામે ધંધા રોજગાર વધ્યા છે, રોજગારી માટેના બીજા સાધનો ખોલ્યા છે, જે આપણે કલ્પના પણ નહોતા કરી શકતા એમાંથી અત્યારની પેઢી કમાઈ છે. તમે એમાં ઘણા બધા માધ્યમો આવકના લઈ શકો. એટલે એવું નથી કે ભાઈ મધ્યમ વર્ગ જે છે એને સામે આવકના સાધનો ખુલ્યા છે તો સ્વાભાવિક છે કે એ દેવું લેવા માટેનું પણ વધારો થયો છે. અને સાહેબે જે કીધું એ પ્રમાણે કે ભાઈ એ દેવું લે છે તો સામે ચૂકવી શકે એવી એની કેપેસિટીમાં વધારો થયો છે. નીરજભાઈ, આપનું શું મત છે? સરેરાશ દેવું દરેક ભારતીય દીઠ જે રકમ, આ આંકડો શું કહેશો?
બંને મિત્રોને સાંભળતો હતો. આપણા ભારતમાં એક સરસ કહેવત આપણે એમાં ખાસ કરીને ગુજરાતીઓ તો બોલતા હોઈએ છીએ કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. આપણા રાજાનો હેતુ એવો હોય કે ભારત સરકાર વેપાર કરે, જીએસટી ની આવક વધે, સરકારની તિજોરીમાં મોટા પ્રમાણમાં પૈસા આવે. જો સરકાર આ વેપાર કરે તો એની પ્રજાને ભીખ માંગવાનો વારો આવે. આનો આપણે ફાઇનાન્સની ભાષામાં વાત કરીએ તો 2004 થી 14 વર્ષ દરમિયાન 10 વર્ષ જ્યારે કોંગ્રેસનું શાસન હતું એ વખતે એનપીએ નો દર 2.4% આસપાસ હતો. આ દર વધીને છેલ્લા 10 વર્ષની અંદર વધતો 7-8% સુધી પણ પહોંચ્યો અને ત્યારથી ઘટીને પાછો 4% પણ આવ્યો. આમ છતાં એનપીએ નો દર વધ્યો એનો મતલબ એવો થયો કે લોકો પાસે પૈસા પાછા આપવાની ક્ષમતા ઘટી. આ પૈસા આપવાની ક્ષમતા ઘટી એ હું કહું છું એવું નથી. સીએજી ના રિપોર્ટ એવું કે દરેક રાજ્યએ વાસ્તવલક્ષી બજેટ આપવું જોઈએ. સીએજી નો રિપોર્ટ એવું કે એક્સપેન્ડિચર ઉપર કંટ્રોલ કરો. દાખલા તરીકે ગુજરાત સરકારની આપણે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષની અંદર માત્ર જાહેરાતો અને પબ્લિસિટી એનો ખર્ચ 80 થી 100 કરોડ રૂપિયા વાર્ષિક છે, જ્યારે આ જ ખર્ચ ભારત સરકારનો 800 થી 1100 કરોડ રૂપિયા વાર્ષિક છે. જે ખર્ચનું દેશને કોઈ ઉત્પાદન નથી, માત્ર સરકારની વાહવાહી કરવા માટેનો ખર્ચ છે. જે દેશની માળખાગત સુવિધાઓ વધારવાની વાત હોય તો એમાં સીએજી નો અહેવાલ એવું કે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારે નિયત કરેલા માળખાકીય સુવિધા વધારવાના પ્રોજેક્ટો મહદઅંશે ડીલે થાય છે. એના કારણે જે ખર્ચમાં એ થવું જોઈતું હતું એના કરતા વધુ ખર્ચમાં થાય છે. પૈસાનો એમાં નાણાંનો વ્યય થાય છે. આવી આપણે વાત સીએજી ના અહેવાલમાં વાંચીએ છીએ. હું એક ઉદાહરણ આપું. આપ ગુજરાતમાં છો, અમદાવાદ છો, ખોખરામાં છો. ખોખરામાં એક બ્રિજ બને, 200 કરોડથી વધારેનો ખર્ચનો બ્રિજ બને, એક પણ દિવસ એનો ઉપયોગ ન થાય, એ તોડવા માટે 60 કરોડનું બજેટ આપવું પડે. આ એક દાખલો તમને એવું નથી બતાડતો કે ગુજરાત સરકારની નાણાકીય વ્યવસ્થા જે વ્યવસ્થાથી જે ખર્ચ જ્યાં થવો જોઈએ અને જેનું પરિણામ આવવું જોઈએ એ આપણે મેળવી શક્યા નથી. આપણે ગુજરાતના દેવાની વાત કરીએ, વ્યક્તિના દેવાની વાત કરીએ, વ્યક્તિને પાછા પૈસા આપવાની ક્ષમતા વધારાની વાત કરીએ, આપણું મહદઅંશે ઉદ્યોગપતિઓ છોડી દઈએ અને પર્સનલ દેવું જોઈએ તો આપણા ખેડૂતોનું મહદઅંશે દેવું હોય છે. અને દરેક વખતે પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ ખેડૂતોનું દેવું માફ કરવું પડે એવી સ્થિતિ છે. મોટી સંખ્યામાં 3 આંકડા કહીએ એનાથી વધુ સંખ્યામાં એક શહેર, જિલ્લા, તાલુકાઓમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે. આપણે શહેરોમાં જોઈએ છીએ એમાં પણ આપણે જે આ ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન પેમેન્ટ, દેવું કરવું એ વાત છે. સુરતનું કોઈ પણ દિવસનું છાપું તમારે ખોલવાનું, એમાં તમને એક કેસ એવો વાંચવા મળશે કે આર્થિક સંકળામણથી દેવું ન ચૂકવી શકવાના કારણે વ્યક્તિ આત્મહત્યા કરે. આખા ગુજરાતની અંદર સરકારે મુહિમ ચલાવવી પડી કે વ્યાજંકવાદ, આખો શબ્દ ગુજરાતની ફિલોસોફીમાં ઘણા બધા વર્ષો પછી આવ્યો કે વ્યાજંકવાદીઓ છે. આ વ્યાજંકવાદીઓ કોના કારણે છે? લોકો પૈસા લેવા જાય એના કારણે. લોકો પૈસા લેવા શેની માટે? આપણે કમ્પેરિઝનની જે વાત કરી કાર્યકાળની, નથી મળતા અને એનપીએ નથી તો એનપીએ થાય છે, માટે પ્રાઇવેટ લોકો પાસે લેવા જવું પડે છે. આ પરિસ્થિતિને કારણે દેવું વધતું જાય છે. આપણી સાથે આર્થિક વિશ્લેષક છે, તેમનો મત જાણીએ. હિરેનભાઈ, જે કાર્યકાળની વાત કરી 2004 થી 2014 ની પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો અને 2014 પછીની હાલની પરિસ્થિતિને આપ કઈ રીતે જુઓ છો? એટલે એવી રીતે જો તમે પરિસ્થિતિ જોવા જાવ, ખરેખર જો આર્થિક મૂલ્યાંકન કરવાનું હોય તો દેશનું આર્થિક મૂલ્યાંકન થવું જોઈએ. એનું રીઝન છે કે કોઈ પણ પક્ષના રેફરન્સમાં કોઈ એક દ્રષ્ટિકોણથી તમે વિચારી ન શકો કે આ સમયમાં આ થયું, આ સમયમાં પહેલાનો સમયગાળો જુદો હતો, એને એવી રીતે જોઈ શકાય, પછીનો સમયગાળો જુદો છે. તમે તમારી સામે વિઝિબિલિટીની દ્રષ્ટિએ જોશો તો તમને ક્યાંક અંશે એવું જોવા મળશે કે માળખાગત સુવિધાઓમાં વધારો થયો છે. અચ્છા, માળખાગત સુવિધામાં વધારો થયો છે તો સાહેબ સાથે 100% સહમત થાવ કે ઘણા બધા પ્રોજેક્ટ છે ડીલે થાય છે. તો એ ડીલે થવાના કારણો માત્ર ને માત્ર એ જ હોય એવું જરા પણ જરૂરી નથી. એ ડીલે થઈ શકે અને કદાચ 100 પ્રોજેક્ટ છે તો 100 પ્રોજેક્ટમાંથી તમે 5 નહીં, કદાચ 10 પ્રોજેક્ટના ઉદાહરણ આપી શકો કે એમાં આવું બને છે. પણ એને અવ્યવસ્થાનો ભાગ ગણીએ
અને ખર્ચમાં વધારો, માત્ર ખર્ચમાં જ વધારો થાય છે, દેવામાં જ વધારો થાય છે, સામે પરિણામ નથી મળતા. આવી રીતે આને બોલવું મને ક્યાંક અંશે બરાબર નથી લાગતું. કોઈ રાજકીય દ્રષ્ટિકોણથી કહેવાને બદલે હું આર્થિક દ્રષ્ટિકોણથી એવું કહીશ કે માળખાગત સુવિધાઓના કારણે લોકોને ફાયદો. તમે રાજકોટથી અમદાવાદ જાઓ છો, તમે રાજકોટથી જામનગર જાઓ છો, હું સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું, તો બટ નેચરલ છે કે તમે તમારી સામે એવું જોઈ શકો છો કે તમારા શહેરની અંદર જે સુવિધાઓ છે, સુવિધામાં શું વધારો થયો, સિવિલ હોસ્પિટલ છે એની અંદર માળખાગત સુવિધાઓ છે એમાં સુધારો થયો. તો એવું પણ થયું હશે અવ્યવસ્થાના ભાગરૂપે, પણ જો 100%ની સામે તમે કાંઈ 5% કે 10% છે, તો એ 10% અવ્યવસ્થા તરીકે ના મૂલવી શકાય. જી જી. નીરજભાઈ, આપે જે વાત કરી, આમાં ખેડૂતને મુશ્કેલી, નાનું વર્ગ છે તેને મુશ્કેલી, નાના ઉદ્યોગોને મુશ્કેલીની વાત વિપક્ષ તરફથી પણ એ વાત સામે આવી. શું ખરેખર તેમના માટે ચિંતાકારક ખરું આ તેમના માટે? શું એ ખામી ત્રુટી આપને શું લાગી રહી છે? ચિંતાજનક પાસું આપના મતે શું લાગી રહ્યું છે વિપક્ષને? મને એમ લાગે કે વ્યક્તિગત કોઈ દેવું વધે એનાથી કોઈ વ્યક્તિને નુકસાન છે, એને એવું હું પણ કહેવા માંગતો નથી. જી. વ્યક્તિગત દેવું એ આખા દેશનું દેવું છે. આખા દેશને નાનું મોટું નુકસાન થાય. આપણે જે આ પ્રોજેક્ટની વાત કરી એવા 1-2 પ્રોજેક્ટ નહીં, રાજકોટ અમદાવાદના હાઈવેની વાત કરીએ, એ હાઈવે આજથી 7 વર્ષ પહેલા પૂરો થઈ જવાનો હતો, આજે પણ અધૂરો છે. હજી એમાં ઓછામાં ઓછા 10 જગ્યાએ બ્રિજ બનાવવાના બાકી છે. જે બનેલા છે એમાં આગળ કામ નથી વધતું. આપણે બગોદરાથી બરોડા જે લાઈન જવાની હતી, GMR કંપની ચલાવતી હતી, વર્ષો સુધી પ્રોજેક્ટ બંધ રહ્યો. 10-15 કરોડનો પ્રોજેક્ટ હોય તો એને 100 કરોડ થઈ ગયા એવા આંકડા ત્યાં જોવા મળ્યા. આપણે અમદાવાદની વાત કરીએ, અમદાવાદની રેલવેની વાત કરીએ, મેટ્રોનું ઉદ્ઘાટન મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા એ વખતે શરૂ થયું. એને જેને જવાબદારી સોંપી એ જેલમાં એનું અવસાન થયું IAS ઓફિસરનું. એ કેટલું ડિલે થયું, કેવડો મોટો પ્રોજેક્ટ હતો. આવા તો અસંખ્ય પ્રોજેક્ટ, એક નહીં અનેક પ્રોજેક્ટો. અને એ હું કહું છું એવું નહીં, ભારત સરકારની CAG નું ઓટોનોમસ ડિપાર્ટમેન્ટ એ તપાસ કરીને એવું કહે છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારે ચાલુ કરેલા અનેક પ્રોજેક્ટ, પછી એ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય એની વાત કરીએ, ગુજરાતની તમારે અમદાવાદની ભાગોળે આવેલું ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ હોય એની વાત કરીએ, આપણે બગોદરા ચાંગોદરની બાજુમાં આવેલા ધોલેરા સરની વાત કરીએ, કયા કયા પ્રોજેક્ટની વાત કરીએ, દરેક ચલો પ્રોજેક્ટમાં નિદતભાઈ, આપ ઘણા એવા મુદ્દાઓની વાત કરી, ડીલે થઈ રહ્યું છે, આપણે જવાબ મેળવી લઈએ. અશ્વિનભાઈ, શું કહેવું છે? આર્થિક વિશ્લેષકને પણ સાંભળ્યા, એ કાર્યકાળની પણ વાત કરી, અને નિદતભાઈએ જે વાત કરી, જે કામ ડીલે થઈ રહ્યા છે, ખર્ચની વાત થઈ, શું કહેશો તેને? કુંજભાઈ, આજે વિષય ચાલી રહ્યો છે કે વ્યક્તિ દીઠ દેવું અને દેશની ઇકોનોમી ક્યાં ગ્રો કરી રહી છે એની ચર્ચા છે. એમાં મારા મિત્રએ CAGના રિપોર્ટના માધ્યમથી એવું જણાવ્યું કે અનેક પ્રોજેક્ટ ડીલે થઈ રહ્યા છે. વાત સાચી છે, પણ અનેક પ્રોજેક્ટ થઈ રહ્યા છે એ નથી જણાવતા. અનેકવિધ કારણો છે જેના કારણે પ્રોજેક્ટ્સ મુશ્કેલીમાં આવતા હોય છે. એન્વાયરમેન્ટલ ઇશ્યુઝથી લઈ, સ્થાનિક ઇશ્યુઝથી લઈ ઘણા બધા પ્રશ્નો હોય છે. પરંતુ આજે પણ હું ગિફ્ટ સિટીની વાત કરું. ગિફ્ટ સિટી આવો ચાલો મારી સાથે. કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. એક એવી મોટી સંસ્થાઓ છે ભારતની નામી, ત્યાં અત્યારે કાર્યાન્વિત છે, અને તે જગ્યાએ એક ઓફિસ લેવી હોય તો પડાપડી થઈ રહી છે. એટલા મોટા સંકુલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે ફાઇનાન્શિયલ હબ બન્યું છે એ આશાસ્પદ છે. ગુજરાતનું નહીં, ભારતનું પણ ફાઇનાન્શિયલ હબ એ બની રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. હું ધોલેરાની વાત કરું, હું તો એ વિસ્તારમાં જવાવાળો વ્યક્તિ છું, કોસ્ટ ઉપર કામ કરવાવાળો માણસ છું. દરિયાની અંદર જે નીચેથી જે ટાઈડના પાણી આવે તો એનું શું કરવું, તો નીચે RCC નું આખું 2-2 માળ જેટલું RCC નું ખોદકામ કરી એ જે સેન્ડ છે એ ઉપર લેઇંગ કરી અને એક સરસ મજાનું લેયર બનાવી અને ત્યાં વિકાસના કરોડોના કામ ચાલુ છે. ત્યાં આગળ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ કામ પૂર ઝડપે ચાલે છે. આ બધી યોજનાઓ મસ્ત મોટી યોજનાઓ છે, એમાં સમય લાગે. આ સપનું જોવું ને જ ભાજપની તાકાત છે, નરેન્દ્ર મોદીની તાકાત છે. આ સપનું કોણ જોતું હતું? અમદાવાદથી બગોદરાનો રોડ, સિંગલ રોડ, આટલા બધા એક્સિડન્ટ થતા હતા. 6 લેન કરવાથી યાતાયાત તો વધી. આજે જ એક રિપોર્ટ છે કે જો બધા જ રાજકોટના બ્રિજ પૂરા થઈ જશે તો 2.5 કલાક ને 3 કલાકમાં રાજકોટ પહોંચાશે.
તો એના કારણે રાજકોટ અમદાવાદનું આપણે એક કનેક્શન કરી શક્યા, તો એના કારણે બિઝનેસ પણ ગ્રો થયો છે, એ બધી જમીનોના ભાવ વધ્યા છે, ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવી છે. તો એ રીતે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, તમે પોર્ટ સેક્ટરની વાત કરીએ, તમે રોડ રસ્તાની વાત કરીએ, મેટ્રોની વાત કરીએ, આજે તમામ જગ્યાએ ગુજરાતમાં અમદાવાદમાં મેટ્રો ખૂબ સરસ રીતે સફળતાથી ચાલે છે. સરસ પ્રોજેક્ટ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એકાદ બે જગ્યાએ આ બને જે ભ્રષ્ટાચારનો નમૂનો હોય ત્યાં સરકારે કડકમાં કડક પગલાં પણ લીધા છે અને એવા લોકોને જેલમાં પણ પૂર્યા છે, પરંતુ વિકાસને અટકાવવા નથી દીધો. હિરેનભાઈ, આપનો શું મત છે એ સમજવાનો કદાચ આપણે પ્રયાસ કરીએ. શું આંકડાકીય માયાજાળ આપણે બહુ ઊંડાણમાં નથી ઉતરતા, પરંતુ શું આ સ્થિતિમાં મોંઘવારી વધે આવનારા દિવસોમાં? આર્થિક દ્રષ્ટિકોણથી જો આપણે જોવાની નજર કરીએ તો આવનારા દિવસોમાં શું મોંઘવારીનું પ્રમાણ વધે? કયા પ્રકારની પરિસ્થિતિ રહે? મોંઘવારીના પ્રમાણમાં જોવા જાવ તો એવું કહી શકાય કે તમે મોંઘવારી કયા સંદર્ભમાં તમે ગણો છો. રોજબરોજની વસ્તુઓની જે પ્રાઇઝીસ, જે કિંમત છે, કિંમતમાં જે વધારો થયો છે એની સરખામણીમાં લોકોની આવકમાં પણ વધારો થયો છે. તો જો તમે રોજબરોજની જે જરૂરિયાતો છે માણસની, એના સંદર્ભમાં જોવા જશો તો મોંઘવારીમાં એવો વધારો નથી થયો, અને કદાચ વધારો થયો પણ છે તો સામે લોકોની આવકમાં પણ વધારો થયો છે. બીજા સંદર્ભમાં કહીએ તો આજે લોકોના જે કંઈ પણ ખર્ચ વધ્યા છે એ ખર્ચ વધવા પાછળનું કારણ શું છે એ પણ જોવું જરૂરી છે. આપણે જે કીધું કે સામાજિક દ્રષ્ટિકોણથી દેખાદેખીની અસર, આજે આપ જોઈ શકો છો, આપની આસપાસ એવા માણસો આપ જોઈ શકો છો કે જે 20,000 રૂપિયા કમાય છે એની પાસે મોબાઈલ 50,000 નો હોય છે. તો વ્યક્તિગત રીતે જોવા જાવ તો મોંઘવારીને તમે કયા સંદર્ભમાં મૂલવો છો, તમે મોંઘવારીને કયા સંદર્ભમાં ગણો છો એ જાણવું વધારે જરૂરી છે. સમયનો અભાવ છે. નિદતભાઈને સાંભળીએ. નિદતભાઈ, આપનું શું કહેવું છે? શું મોંઘવારી વચ્ચે આ પરિસ્થિતિને લઈને આંકડાકીય માયાજાળના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ટૂંકમાં જણાવશો આપનો અભિપ્રાય? સમયનો અભાવ છે. માત્ર દેવું વધ્યું છે એટલે મોંઘવારી વધશે હું નથી માનતો, પણ હું એવું ચોક્કસ માનું છું કે આપણે ખેડૂતોને સક્ષમ બનાવી શક્યા નથી, એના કારણે મોંઘવારી વધે છે. મોંઘવારી વધવાનું ને આવક પણ વધી છે એ શહેરી વિસ્તાર પૂરતું મર્યાદિત સાચું કે શહેરી વિસ્તારમાં ક્યાંક આવક વધી હશે, પણ એમાં પણ આપ બેરોજગારીનો દર જોવો તો બેરોજગારીનો દર અત્યારે પીક ઉપર છે. આપણે એમ્પ્લોયેબલ યુથ નથી આપી શક્યા, એ પણ આપણને એક મોટો પ્રશ્ન છે. આપણી પાસે રહેલા એન્જિનિયરો હોય, ડોક્ટરો હોય, આપણે એને એમ્પ્લોયમેન્ટ નથી આપી શકતા, એ પણ મોટો પ્રશ્ન છે. ખેડૂતોની આવક બમણી કરીશું ને એવી વાત આપણે ઘણા વખતથી સાંભળીએ, પણ એનું પણ આપણે પૂરી નથી કરી શકતા. એના કારણે જે મોંઘવારી વધે છે. સમયનો અભાવ છે નિદતભાઈ. ચર્ચા સમાપ્ત કરીશું આપણે. હિરેનભાઈ રાવલ, નિદતભાઈ બારોટ અને અશ્વિનભાઈ બેંકર, આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. તો જે દ્રષ્ટિકોણથી આપણે વાત કરી રહ્યા હતા, સરેરાશ દેવું વ્યક્તિ દીઠ મુદ્દાઓ અનેક છે. દરેક વસ્તુનું પણ જે આપણે જોઈએ તો પાસું બે હોય છે, એક પોઝિટિવ, નેગેટિવ. ઘણી એવી ઇફેક્ટો છે, પરંતુ એવું ચિંતા કરવા લાયક એવું પાસું ન ગણી શકીએ કે મોંઘવારી વધશે આવનારા દિવસોમાં. સાથે ગ્રો પણ આપણને જોવા મળી રહ્યું છે. આર્થિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થાની વાત હોય તેમાં પણ ગ્રો થઈ રહી છે. ઇન્ડસ્ટ્રી, અનેક સેક્ટરોમાં પણ વિકાસ થઈ રહ્યો છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.